બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મીડિયા જગતમાં ઉત્સાહ અને આનંદની લાગણી। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મીડિયા જગતમાં આજે આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ હતી। કાંકરેજ તાલુકામાં લાંબા સમયથી પત્રકાર તરીકે સક્રિય રીતે સેવા આપતા ઉમરી ગામના વતની જેણુભા વાઘેલાનું સાપ્તાહિક પત્ર જનતા કી બાત ને સરકારી રીતે મંજૂરી મળતા સમગ્ર તાલુકામાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। આ શુભ અવસરે આજે શિહોરી ખાતે આવેલા એક મીડિયા હાઉસમાં કાંકરેજ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી પત્રકાર મિત્રો એકત્ર થયા હતા અને નવનિયુક્ત પત્રના તંત્રીને શુભેચ્છાઓ પાઠવી હતી। જનતા કી બાતના તંત્રી તેમજ જી ઇન્ડિયા ચેનલના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી જે.એલ. વાઘેલાએ પત્રકાર મિત્રોને સંબોધતા જણાવ્યું હતું કે આ પત્ર સામાન્ય જનતાના પ્રશ્નો, સમસ્યાઓ અને અવાજને સચોટ રીતે પ્રસારિત કરવાનો પ્રયાસ કરશે અને સત્ય તથા નિર્ભય પત્રકારિતાને વેગ આપશે। પત્રના પ્રથમ અંકના લોન્ચિંગની ખુશીમાં હેમુભા વાઘેલા અને અરુણસિંહ વાઘેલા દ્વારા 24 ન્યૂઝ ગુજરાત તથા કલમનો તેજાબ મીડિયા હાઉસ ખાતે શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મુલાકાત દરમિયાન પત્રકાર મિત્રોએ એકબીજાને શુભેચ્છા પાઠવી અને નવા અખબારના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। કાર્યક્રમમાં કાંકરેજ તાલુકાના વરિષ્ઠ પત્રકારો રામજીભાઈ રાયગોર, ભલુભા વાઘેલા, કનુજી ઠાકોર, ગજુભા વાઘેલા, વનુભા ડાભી, અરવિંદસિંહ ડાભી ઉપરાંત ડીસા તાલુકાના પત્રકાર હર્ષદ પટેલ સહિત ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાથી સંકળાયેલા અનેક પત્રકારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ અવસરે તંત્રી જે.એલ. વાઘેલાને ફૂલહાર પહેરાવી, પેંડા ખવડાવી મોઢું મીઠું કરાવી હર્ષોલ્લાસ સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના મીડિયા મિત્રોમાં એકતા, ઉત્સાહ અને સહકારની ભાવના સ્પષ્ટ રીતે જોવા મળી હતી। નવા પત્રના પ્રારંભથી જિલ્લામાં નિર્ભય અને જવાબદાર પત્રકારિતાને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। મિત્રો, આજે જી ઇન્ડિયાના એમડી એવા શ્રી જેણુભા વાઘેલા એમને નવીન પેપરની જે મંજૂર મળતા જ આજે કાંકરેજ શિહોરી ખાતે એમને જે પત્રકાર મિત્રોની મીટિંગ રાખેલી હતી અને દરેક ન્યૂઝપેપરના પત્રકારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને એમને જે નવીન પેપર જે મંજૂરી મળતા જનતા કી બાત તો એમને હું બંસિંગ દરબાર તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અસ્તુ, જય માતા।